નવેમ્બર 3, 2025 લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 14 કલમ 14. તેથી તું આશીર્વાદિત થાઈશ, કેમ કે તને બદલો આપવાને તેઓને પાસે કંઈ નથી, પણ ન્યાયીઓના મરણોત્થાનમાં તને બદલો આપવામાં આવશે. ચિંતન. ઈસુ કટ્ટર આતિથ્ય શીખવે છે. હાશિયા પર ધકેલાયેલાઓને વાપસીના અપેક્ષા વિના આમંત્રિત કરવાનો આગ્રહ કરે છે. ઈશ્વરના નિઃશુલ્ક પ્રેમને પ્રતિબિંબિત કરે છે. ગરીબોના રક્ષક સંત માર્ટિન ડે પોરેસે પેરુમાં નીચલા વર્ગોની સેવા કરીને અને જીવ્યું હતું. આ કલમ આપણું ધ્યાન વ્યવહારિક દયા પછી અનંત પુરસ્કાર તરફ વાળે છે. ચર્ચમાં નિસ્વાર્થ દાનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. સામાન્ય સમયમાં તે આપણને સ્વર્ગમાં પ્રતિધ્વનિત થતા રોજિંદા ન્યાયના કાર્યો તરફ આમંત્રિત કરે છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમને અપેક્ષા વગર પ્રેમ કરવાનું શીખવો, જેમ સેન્ટ માર્ટિન કર્યું હતું. જરૂરિયાતમંદો પ્રત્યેના અમારા દયાળુ કાર્યોનો આશીર્વાદ આપો અને અમને તમારા પુનરુત્થાનના પુરસ્કારની ખાતરી આપો. અમે નમ્ર સેવા દ્વારા તમારા રાજ્યનું નિર્માણ કરીએ. ખ્રિસ્ત દ્વારા. આમેન. બધાને નમસ્તે. સામાન્ય સમયમાં શુભ સોમવાર 3 નવેમ્બર 2025. જેમ આપણે સેન્ટ માર્ટિન ડી પોરેસને યાદ કરીએ છીએ, લૂક અધ્યાય 14 કલમ 14માંથી આજની કલમ ધરે પહોંચે છે. અને તમે આશીર્વાદિત થશો, કારણ કે તેઓ તમને બદલો આપી શકતા નથી, કારણ કે ન્યાયીઓના પુનરુત્થાન સમયે તમને બદલો આપવામાં આવશે. એક ભોજન સમારંભની કલ્પના કરો, જ્યાં મહેમાનોની યાદીમાં ભૂલી ગયેલા લંગડા, આંધળા, ગરીબોને સમાવેશ થાય છે. ઈસુ કહે છે કે ત્યાં જ સાચો આશીર્વાદ રહેલો છે, સામાજિક ચઢાણમાં નહીં. સેન્ટ માર્ટિન અને મૂર્તિમંત કરે છે, ફ્લોર સાફ કરે છે અને ધામધૂમ વિના બીમારીઓને સાજા કરે છે. આ તમારા અઠવાડિયામાં તમે કોને દયાળુ શબ્દ અથવા ભોજન સાથે આમંત્રિત કરી શકો છો? કોઈ વળતરની જરૂર નથી. ભગવાન પાસે ઇનામ રાહ જોઈ રહ્યું છે. ચાલો આપણે પોતાને પડકાર આપીએ. કમેન્ટમાં એક નાનું કાર્ય શેર કરો. જો તમે પ્રેરિત છો તો લાઈક કરો અને દૈનિક કલમ માટે સબસ્ક્રાઇબ કરો અને તમારી ઉદારતા વધે. ભગવાન વધુ જુએ છે. આશીર્વાદ ભરપૂર થાય.